કલ્પના કરો, એક નાનકડું ગામ અને ત્યાંની સ્થાનિક ચૂંટણી. પણ આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અહીં એક રાજકીય વિવાદ એટલો વણસી ગયો કે એ અંગત ઝઘડામાં ફેરવાઈ ગયો. અને આ બધાની પાછળનું કારણ 2 લાખ રૂપિયાનો એક સોદો. ચાલો આખી વાર્તાને શરૂઆતથી સમજીએ. તો આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે આ બધું ક્યાંથી શરૂ થયું. પહેલાં એક ગુપ્ત સોદો જે બગડી ગયો, પછી એના કારણે જે વિસ્ફોટક ઝઘડો થયો, અને છેલ્લે એક એવી નાજુક શાંતિ જે હવામાં લટકી રહી છે. તો આ સંઘર્ષની શરૂઆત થાય છે ફુમતાઈ નામના એક ઉમેદવારથી. એમને ચૂંટણી લડવા માટે મનાવવામાં આવ્યા. બધું બરાબર ચાલતું હતું, પણ પછી અચાનક એકદમ રહસ્યમય રીતે એમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. કેમ? અને બસ અહીંથી જ આખી વાર્તામાં એક નવો વળાંક આવે છે. કારણ કે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે ફુમતાએ ઉમેદવારી પાછી ખેંચી એ એમની મરજી નહોતી, પણ એ તો એક સોદાબાજીનો ભાગ હતો. તો આ સોદો શું હતો? આખો આરોપ એક ગુપ્ત નાણાકીય સમજૂતી પર ટકેલો છે. એક એવી સમજૂતી જે ખરાબ રીતે ખોટી પડે. ઝઘડાની આગ આ એક જ દાવાથી ભભૂકી ઉઠે છે. આરોપે છે કે એક હરીફ ઉમેદવારે ફુમતાઈના જૂથને સ્પર્ધામાંથી હટી જવા માટે પૈસા આપ્યા હતા. અને રકમ હતી પૂરા 2 લાખ રૂપિયા. હવે એક નાનકડી ચૂંટણી માટે આ ખરેખર બહુ મોટી રકમ કહેવાય. અને આ જ પૈસા એક ઊંડા વિશ્વાસઘાતનું કારણ બને છે. હવે અહીં જુઓ વિશ્વાસઘાત કેવી રીતે થયો. વાત એવી હતી કે ફુમતાઈને પૈસા મળ્યા પછી એણે પોતાના ભાગીદાર વાઘુજીને 1 લાખ રૂપિયા આપવાના હતા. પણ ફુમતાઈએ 1.5 લાખ પોતાની પાસે રાખી લીધા અને વાઘુજીને આપ્યા માત્ર 50,000. આ જ હતું દગાનું મૂળ. પૈસા ગયા, વિશ્વાસ તૂટ્યો. એટલે હવે વાત ખાલી આરોપો સુધી ન રહી. ધીમે ધીમે દલીલો, હિંસા અને બદલાની ખુલ્લી ધમકીઓમાં ફેરવાઈ ગઈ. સૌથી પહેલી ધમકી શારીરિક ન હતી, પણ સામાજિક હતી. સીધી ચેતવણી કે આ ગામમાં રહેવું ભારે પડી જશે. અને નાના ગામડામાં આવી ધમકી કોઈનું પણ જીવન મુશ્કેલ બનાવી શકે છે. અહીં તણાવ એકદમ ચરમસીમાએ પહોંચી ગયો છે. વાત એટલી બધી વણસી ગઈ છે કે હવે તો ફક્ત પોલીસની હાજરી જ કોઈ મારામારી થતાં રોકી રહી છે. પરિસ્થિતિ ગમે ત્યારે હાથમાંથી નીકળી શકે એમ હતી. અને હવે જુઓ ધમકીઓ કેટલી અંગત બની રહી છે. વાત હવે સીધી વ્યક્તિગત સંપત્તિને નુકસાન પહોંચાડવા પર આવી ગઈ. આનાથી ઝઘડાનું જોખમ અનેક ગણું વધી જાય છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ચૂંટણી પછી નીકળનારું વિજય સરઘસ હવે કોઈ ઉજવણી નહોતું રહ્યું, પણ જાણે બદલો લેવા માટેની એક ડેડલાઇન બની ગયું હતું કે હિસાબ તો સરઘસના જ થશે. હવે જ્યારે આ ઝઘડો એકદમ ટોચ પર પહોંચ્યો ત્યારે ગામના કેટલાક સમજદાર લોકો વચ્ચે પડ્યા. એમનો પ્રયાસ હતો કે પરિસ્થિતિ વધારે વણસે પહેલાં એને કાબૂમાં લઈ લેવાય. અહીં 2 અલગ અલગ માનસિકતા સ્પષ્ટ દેખાય છે. એક તરફ એવા લોકો છે જેઓ અંગત સન્માન અને પૈસાના નુકસાનથી ગુસ્સે છે, અને બીજી તરફ એવા લોકો છે જેમને ગામની શાંતિ અને આબરૂની ચિંતા છે. જે લોકો શાંતિ કરાવવા આવ્યા હતા એમણે બહુ તાર્કિક રીતે વાત સમજાવી. એમણે લાગણીઓને બદલે તર્કનો સહારો લીધો. એમણે કહ્યું કે પોલીસ અહીં જ છે, ગામની આબરૂનો વિચાર કરો અને ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી શાંતિ રાખો. અને આખરે બૂમાબૂમ અને દલીલો તો બંધ થઈ ગઈ. પણ શું આનો અર્થ એ છે કે ઝઘડો પૂરો થઈ ગયો? ના, બિલકુલ નહીં. એ ફક્ત થોડા સમય માટે અટકી ગયો છે. આ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે આ શબ્દ એકદમ બરાબર છે. આ કોઈ સમાધાન નહોતું. આ તો એક કામચલાઉ યુદ્ધ વિરામ હતો. અને બધા જ જાણતા હતા કે આ શાંતિ લાંબો સમય ટકવાની નથી. અને આ છેલ્લું વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. આનાથી સાબિત થાય છે કે આ શાંતિ માત્ર દેખાડો છે અને ભવિષ્યમાં સંઘર્ષની ધમકી હજી પણ ચૂંટણીના પરિણામો પર લટકી રહી છે. આ નાનકડા ગામની વાર્તા આપણને રાજકારણ વિશેના કેટલાક મોટા સત્યો શીખવે છે. જેમ કે પૈસા કેવી રીતે નાનામાં નાના રાજકારણને પણ ભ્રષ્ટ કરી શકે છે, રાજકીય લડાઈઓની અંગત કિંમત શું હોય છે, અને કેવી રીતે અંગત સન્માન અને સમાજની શાંતિ વચ્ચે હંમેશા એક સંઘર્ષ ચાલતો રહે છે. અને આ જ સવાલ સાથે આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. શું રાજકારણમાં લડાઈ ક્યારે ખરેખર પૂરી થાય છે, કે પછી મત ગણાઈ ગયા પછી પણ ઊંડા સંઘર્ષો એમ જ રહી જાય છે, બસ એક નવા તણખાની રાહ જોતા?